અમરેલીમાં સોલાર પ્લાન્ટમાં કામગીરી દરમિયાન કરંટ લાગવાને કારણે એક શ્રમિકનું મોત થયું છે, ત્યારે પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. સોલાર પ્લાન્ટમાં મજૂરી કામ કરી રહેલા શ્રમિકનું હાઈ ટેન્શન લાઇનનો જોરદાર વીજ કરંટ લાગવાને કારણે ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું છે. અકસ્માતને પગલે સ્થાનિક શ્રમિકો અને પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી અનુસાર મતીરાળા ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટમાં પ્લાસ્ટર કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્યાં કામ કરી રહેલા 42 વર્ષીય શ્રમિક લાલુ ભાંભોર બપોરે આશરે 2:30 વાગ્યાની આસપાસ પોતાની ફરજ પર હતા. કામ કરતી વખતે અચાનક તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની લેવલ પટ્ટી ઉપરથી પસાર થઈ રહેલી 11 કેવીની હાઈ ટેન્શન વીજ લાઇનને અડી ગઈ હતી. એલ્યુમિનિયમ વીજળીનું સુવાહક હોવાથી 11 કેવીનો જીવલેણ કરંટ શ્રમિકના શરીરમાં ઉતરી ગયો હતો. વીજ કરંટ એટલો જોરદાર હતો કે લાલુભાઈનું ઘટના સ્થળ પર જ તરફડિયા મારીને મોત થયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સોલાર પ્લાન્ટના સત્તાધીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહને તાત્કાલિક અસરથી પોસ્ટમોર્ટમ અર્થે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચણતર કામમાં પ્લાસ્ટર દરમિયાન ઉપર લાઈનને અડી જતા શોર્ટ લાગેલી છે. પટ્ટી અડી ગઈ હતી. કયા ગામમાં બનાવ બન્યો છે? મતીરાળા અને અલીઉદ્દપુરની સીમમાં. અને સોલાર પ્લાન્ટની અંદર સોલાર પ્લાન્ટ કઈ કંપનીનો સોલાર પ્લાન્ટ છે? ડીઓન એનર્જી. અને આ બનાવ કઈ રીતના બન્યો હતો? કેટલા વાગે બન્યો હતો? 2:30 વાગ્યા આસપાસ. 2:30 આસપાસ પ્લાસ્ટર કરતા હતા, પટ્ટી ઊંચી થઈ એટલે તારમાં અડી ગઈ.